चलो नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण 11 धोरण 9 गणित चैप्टर नंबर 11 શું છે ભાઈ? રચનાઓ। ચલો રચનાઓ ભણવાની છે। રચનાઓ ભણતા પહેલા જે 30% સિલેબસ છે એ સિલેબસ ની અંદર જોઈ લો કયો કયો ટોપિક કેન્સલ કરેલા છે। તો એની અંદર 11.1 પ્રાસ્તવિક થી માંડીને 11.2 પાયાની રચનાઓ પણ છે, રચના 11.1 પણ છે, 11.2 પણ છે, 11.3 પણ છે અને સ્વાધ્યાય 11.1 છે। તો આપણે આ ચેપ્ટર ક્યાં સુધી ભણવાનું છે? સ્વાધ્યાય 11.1 સુધી આ ચેપ્ટર ભણવાનું છે। બાકીનું 11.3 થી માંડીને બધું જ કેન્સલ છે। 11.3 થી પાછળનું બધું જ કેન્સલ છે, તો કેન્સલ કરી દેવું। ઓકે, 2020-21 ના જે વિદ્યાર્થી છે ધોરણ 9 ના, તેની અંદર 30% સિલેબસ સરકારે જે કાપેલો છે કોરોના જેવી મહામારીના લીધે, તો રચના ચેપ્ટરની અંદર 11.3 ટોપિક ત્રિકોણની કેટલીક રચનાઓ, પછીના તમારો 11.2 સ્વાધ્યાય હોય કે રચના 11.4 11.5 બધું જ કેન્સલ છે। તો આપણે ભણવાનું છે આગળની જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે। આ ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ધોરણ 10 ની અંદર પણ આ ચેપ્ટર ફરીથી ભણવાનું છે। ધોરણ 10 માં પણ રચનાઓ જોવા મળશે। તો એની અંદર જુઓ શું શું જરૂરી સાધન સામગ્રી જોઈએ આપણે, તો અંદર આપેલી છે કે અંકિત માપપટ્ટી। અંકિત માપપટ્ટી એટલે આપણે જે વાપરી છે સ્કેલ સાચો હોવો જોઈએ, સ્ટીલ કરતા બેટર ધેન પ્લાસ્ટિક સ્કેલ આવે છે કે જેની આરપાર જોઈ શકાય એ બેટર ચોઈસ રહેશે। ઓકે, સેન્ટીમીટર મિલીમીટર ની અંદર અને ઇંચ ની અંદર ત્રણ માપ જોવા મળશે। ફૂટપટ્ટી ની અંદર કયા કયા માપ જોવા મળે છે? સેન્ટીમીટર, મિલીમીટર અને ઇંચ। આખી ફૂટપટ્ટી એટલા માટે બોલાય છે કે જો 30 સેન્ટીમીટર ની ફૂટપટ્ટી હોય આખી, તો મતલબ એ 1 ફૂટ કહેવાય। 30 સેન્ટીમીટર બરાબર 1 ફૂટ, એટલા માટે એને ફૂટપટ્ટી બોલાય છે, નહીતર બોલાય માપપટ્ટી જ કહેવાય। શું કહેવાય એને? માપપટ્ટી। કાટખૂણિયાની જોડ, ચલો ભાઈ કાટખૂણિયાની જોડ 90 ડિગ્રીની, 60 ડિગ્રી ને 30 ડિગ્રીના ખૂણાની જે કાટખૂણિયાની જોડનો સમાવેશ થાય છે। વિભાજકની જોડ, જેના બે છેડા કાગળ પર ગોઠવી શકાય તેવી સગવડ સાથે। વિભાજકની જોડ ભાઈ, વિભાજક કરવા માટેના જે જોડ આપેલી હોય છે અણીદાર, જેને વિભાજક તરીકે ઓળખવામાં આવે છે। પછી પરિકરની જોડ, જેના એક છેડે પેન્સિલ ગોઠવી શકાય। ઓકે, જે ભાઈ વિભાજકની જોડની અંદર બંને બાજુ કોઈ પેન્સિલ ભરાવી ના શકાય, ફક્ત શું હોય છે ભાઈ? અણી હોય છે, એને વિભાજક કહેવાય। ઓકે, અને પેલું છે પરિકર કહેવાય। પરિકર મતલબ જે પેન્સિલ ભરાવીને તમે વર્તુળ દોરી શકો છો, ચાપ મારી શકો છો, એને પરિકર કહેવાય। ઓકે, ચલો પાછળ હવે આ જસ્ટ ઇન્ફોર્મેશન હતી ભાઈ। હવે જે પાયાની રચનાઓ છે, જે તમે ધોરણ 6 માં વર્તુળ, રેખાખંડ, લંબ દ્વિભાજક 30 45 60 90 120 ના ખૂણા, બધું આપણે ધોરણ કયા ધોરણની વાત કરીએ? છઠ્ઠા ધોરણની વાત કરીએ છીએ। તો છઠ્ઠા ધોરણમાંથી તમે આ ભણતા આવો છો। તો હવે આપણે એની રચનાઓ કઈ રીતના? તો રચના 11.1 આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો। ઓકે, ચલો પહેલી આની રચના જોઈએ। રચના 11.1 આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો। ચલો ભાઈ, આપેલ ખૂણાનો દ્વિભાજક રચવો છે તો શું કરવું પડે? તો તમે પહેલી વસ્તુ કે તમે એક તો ખૂણો દોરતા આવડવો જોઈએ। ગમે તે ખૂણો x y z, એને માપ આપેલું નથી। જો માપ આપેલું હોય તો તમે શેનો ઉપયોગ કરી શકો? કોણ માપકનો ઉપયોગ કરી શકો છો। કોણ માપકનો ઉપયોગ કરીને તમે શું નક્કી કરી શકો છો? ભાઈ માપ નક્કી કરી શકો છો। પણ અહીંયા આપણે સીધું માની લો કે આપણે કોઈ અહીંયા મારા જોડે સાધન સામગ્રી હાલ છે નહીં। ચાલો માની લો કે આ ખૂણો છે। શું છે ભાઈ? ખૂણો। અહીંયા હું નામ આપી દઉં કે બિંદુ A, આને હું બિંદુ નામ આપું બિંદુ B, અને આને નામ આપું હું C। તો કયો ખૂણો થઈ ગયો? કયો ખૂણો થઈ ગયો? ખૂણો ABC। હવે કયા ખૂણાનો આપણે દ્વિભાજક રચવાનો છે ભાઈ? ખૂણા
બી નો દ્વિભાજક રચવાનો છે. તો હવે દ્વિભાજક રચવા માટે પહેલી વસ્તુ આપણે શું કરવી જોઈએ? ચલો પહેલી વસ્તુ આની અંદર દ્વિભાજક રચવા માટે આપણે શું પેટર્ન કરવી જોઈએ? માની લો કે મારો હાથ પરિકર છે. શું માની લેવાનું? મારો હાથ પરિકર છે. તો આ પોઈન્ટે એની નીડ મૂકીશ જે અણીદાર હશે, અને આ પેન્સિલ છે. શું છે? પેન્સિલ. તો મેં પહેલા શું કરીશ? એના ઉપર હું ચાપ મારીશ. આ રીતના ચાપ મારીશ. ચાપ નક્કી થઈ ગયો ભાઈ? ચાપ નક્કી થઈ ગયો. હવે શું કરવાનું? હવે તમારે આ જે પોઈન્ટ છે, હવે આ બે બિંદુઓ થઈ ગયા. બિંદુઓ થઈ ગયો. માની લો કે આને હું કયા બિંદુઓ કહું? P અને Q. કયા બિંદુ કીધા? P અને Q. તમે એવું નથી કે આટલું જ, ગમે તે તમે માપનો ચાપ મારી શકો છો. હવે તમે ચાપ મારી દીધો. હવે તમારો જે એક પોઈન્ટ છે અહીંયા મૂકો, અને પેન્સિલ વાળો છેડો છે P ઉપર મૂકો. માની લો કે પેન્સિલ વાળો છેડો ક્યાં મૂકો? P ઉપર. તો આ ચાપનું તમને માપ ખબર પડી જશે કે ભાઈ આ ચાપનું માપ કેટલું છે. કે માની લો કે આપણે ચાપ નક્કી કરીએ કે આ ચાપનું માપ આટલું છે. ઓકે, આ નક્કી થઈ ગયું. હવે Q બિંદુ ઉપરથી આ બાજુ એક ચાપ મારવા રીતના. Q બિંદુ ઉપરથી, અને એટલા જ માપનો ચાપ P બિંદુ ઉપરથી મારવાનો. ક્યાંથી મારવાનો? P બિંદુ ઉપરથી. તો આપણે P બિંદુ ઉપરથી જે ચાપ માર્યો, અને જે ચાપ અહીંયા બે છેદે છે, મતલબ આ બિંદુએ ચાપ બે છેદ્યા. ઓકે, અને એમાંથી આ બે બિંદુને જોડતો એક કિરણ દોરો. શું દોરો ભાઈ? કિરણ. એમાંથી પસાર થતું જોડતું તો રેખાખંડ થઈ જાય. એમાંથી બે બિંદુમાંથી પસાર થતું શું દોરીએ આપણે? કિરણ. હવે ભાઈ આ ચાપ મારા હાથ કઈ ફિક્સ માપ નથી, એટલે જસ્ટ ઇન્ફોર્મેશન માટે આ કોઈ પરફેક્ટ ફિગર નથી, ખાલી સમજાવવા પૂરતી છે કે કઈ રીતના દ્વિભાજક દોરવો. ખૂણાનો દ્વિભાજક દોરવા માટે સૌથી પહેલા ખૂણો દોરો. ખૂણો દોર્યા પછી બી બિંદુ, કોઈ પણ જે ખૂણો બનાવતા બિંદુથી ચાપ મારો, અને એ ચાપ જેટલા માપનો હોય એ જ નીચેના બિંદુ Q ઉપરથી સામે બાજુ ચાપ મારો, એ જ બિંદુ P ઉપરથી ચાપ મારો, અને એમાંથી જે કિરણ પસાર થશે, તો મતલબ આ જે કિરણ પસાર થયું, અને આને માની લો કે આપણે D કહીએ. શું કહીએ? D કહીએ. તો આ D, ચલો તો હવે શું થઈ જાય? ખૂણો ABD બરાબર ખૂણો DBC થાય. આ રીતના શું નક્કી કરવાનું છે? આપણે દ્વિભાજકની રચના કરવાની છે. શેની રચના કરવાની છે? દ્વિભાજકની રચના કરવાની છે. ચલો ખ્યાલ આવી ગયો. તો હવે આપણી બુક મુજબ શું આપેલું છે? જો રચનાના મુદ્દા, તો રચનાના મુદ્દા B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ કિરણ BA અને BC ને છેદતું ચાપ દોરો. તો આપણે શું કર્યું ભાઈ? B ને કેન્દ્ર લઈ શું કર્યું ભાઈ? આ BA અને BC ને છેદતો ચાપ દોરો. તો આપણે દોરી દીધો. P અને Q દોર્યો કે ના દોર્યો? ઓકે, ચલો લખતા આવડવું જોઈએ આપણને ખાલી ફક્ત. તે બિંદુને અનુક્રમે P અને Q કહો. ચોપડીમાં E અને D છે, આપણે P અને Q કહો. ઓકે, જે પણ આપણે ઈચ્છા થાય લખી શકાય છે. બીજું, 1/3 DE બરોબર કરતા મોટી ત્રિજ્યા લઈ D અને E ને કેન્દ્ર લઈ 1/3 મતલબ આના કરતા, આજે તમે આપણે જોયું કે DE એટલે મતલબ આ જે DE માપ હોય એના કરતા શું લેવાની? મોટી. આના કરતા મોટી ત્રિજ્યા. અડધી લો, આખી બેટર ધ્યાન છે કે ભાઈ આજ લઈ લો, કોઈ ફરક પડતો નથી. ઓકે, એટલે ત્રિજ્યા લઈ D અને કેન્દ્ર લઈ એકબીજાને છેદતા ચાપ દોરો. હવે ચાપ પાછળની બાજુ દોરાય નહીં. કઈ બાજુ દોરવાની? સામેની સાઈડ. ખૂણાની વચ્ચે સાઈડ દોરવાના, સારા રહે. ઓકે, ચાપ દોરો. અને બિંદુને કયું બિંદુ આપણે માની લો કે આને બિંદુ કોઈ જે છેદતું બિંદુ હોય, પસાર થતું હોય, એને આપણે D અહીંયા કહીએ. ચલો છેદતા બિંદાને D કેવું બેટર રહેશે? D કીધું. ઓકે, બિંદુ D. હવે કિરણ BD કહેવાય કે ના કહેવાય? કયું કિરણ દોર્યું? BD કિરણ દોરો. તો આટલું ખબર પડી ગઈ. રચનાના મુદ્દા શું લખવાના? પહેલા ખૂણો ABC બનાવ્યો, જેમાંથી BA કિરણ અને BC કિરણ
બરોબર. ના ઉપર બિંદુ બી ને કેન્દ્ર લઈ અમુક ત્રિજ્યાનો ચાપ દોર્યો. જે બિંદુ બી માં જે કિરણ બી માં પી માં છેદે છે, બિંદુ પી માં જે ચાપ, અને કિરણ બીસી માં ક્યુ માં છેદે છે. ઓકે. હવે જે પીક્યુ માપ હતું એ પીક્યુ માપનો ચાપ લઈ અને કિરણ ડી માં છેદતું એક બિંદુ રચો. બે ચાપ જે છેદતા હોય એમાંથી કિરણ કયું પસાર કર્યું? બીડી કિરણ પસાર કરો. ખ્યાલ આવી જાય? ઓકે. તો આપણને આ ફિગર તૈયાર થઈ ગઈ. ચાલો, તો નીચે મુજબ શું લખેલું છે? આ કિરણ બીએફ એ ખૂણા એબીસી નો માગેલ દ્વિભાજક છે. આપણે અહીંયા લખી દીધું. મેં શોર્ટ એન્ડ સ્વીટમાં માહિતી આપી દીધી. આપણે ચોપડી મુજબ શું આપેલી છે જોવાની છે ખાલી ફક્ત. ઓકે. ડીઈ અને ઈએફ રચો, બધું એના જ વસ્તુ રિપીટ આપણે કરવાની છે. હવે બીઈ બરાબર બીડી, જો ભાઈ બીઈ બરાબર બીડી તમારી ચોપડી મુજબ, તો પછી આપણે અહીંયા કહીએ ભાઈ બીપી બરાબર બીક્યુ, કારણ કે એટલા જ માપનો દોર્યો છે તો આ બરાબર આ માપ તો હશે. ઓકે. એક જ ચાપની ત્રિજ્યા છે તો એટલું માપ તો રહેવાનું જ છે. તો ઈએફ બરાબર ડીએફ ચોપડી મુજબ કયું છે ભાઈ? ઈએફ બરાબર ડીએફ. તો આપણે શું કહેવાય? માની લો કે અંદાજે તો કહેવાય કે ના કહેવાય? પીડી બરાબર ક્યુડી. બરોબર. પીડી બરાબર ક્યુડી અને બીએફ બરાબર બીએફ, તો આપણે એ જ વસ્તુ થઈ ગઈ. આનું યાર બીડી બરાબર બીડી તો હોય જ. બીડી બરાબર બીડી. બરોબર. આ ખાલી જસ્ટ ઓકે. તો હવે આ બા ની શરત થાય ના થાય? ત્રિકોણ આપણે જે દોર્યા, ખૂણા દોર્યા, ત્યાં ત્રિકોણ જે બનાવી દીધા આપણે, ત્રિકોણ બનાવ્યા, કયો બનાવ્યો? બીપીડી અને બીક્યુડી. બરોબર. બાજુ બાજુ બાજુ, જો બાજુ બાજુ અને બાજુ થાય ના થાય? ત્રિકોણ બીપીડી બરાબર ત્રિકોણ બીક્યુડી. મતલબ એ આ પહેલો ત્રિકોણ, આ ડોટ ડોટ લાઈન સાથેનો આ ત્રિકોણ પહેલો, અને આ નીચે વાળો ત્રિકોણ. તો આ સરખું, આ સરખું, આ સરખું, આ સરખું, તો આ પણ સરખું. આપણે જો આ લખી દીધું, આપણે સાબિત કર્યું. તો આ કઈ શરત લખવાની તમારે? બા બા બા. બાજુ 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 બધું સરખું હોય એટલે માટે ખૂણો આપણે જે લખ્યો તો એબીડી બરાબર ખૂણો ડીબીસી. ચલો સાબિત થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? તો આ આપણો ખૂણાનો દ્વિભાજકની રચના કરી. આલાના ટોપી માલાનમાંથી, માલાન ટોપી આલાનમાંથી પહેરીને આપણે પાછું હતું એમ ના એમ. ખાલી બસ આપણને ત્રિકોણની એક શરત યાદ રાખવાની. કઈ શરત? બા બા બા. શરત મુજબ આપણે રચના, કારણ કે લખવું જરૂરી છે ભાઈ. રચનાના મુદ્દા લખવા પડે. રચના પૂછાય તો દોરવી, અને એ કઈ રીતના દોરી છે એના મુદ્દા લખવાના. ખ્યાલ આવે છે? ઓકે. પાકું? ક્લિયર? ચાલો, હવે આપણી રચના 11.2. આપેલ રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરવી. ચલો, જે દ્વિભાજક આપ્યો હોય, આપેલ કોઈ રેખાખંડ છે, માની લો કે અહીંયા એક રેખાખંડ દોરું છું, આને હું નામ આપી દઉં એ બી. કયો રેખાખંડ આપ્યો ભાઈ? એ બી રેખાખંડ. હવે મારે આનો શું દોરવો છે? લંબ દ્વિભાજક. શું દોરવો છે ભાઈ? હવે લંબ દ્વિભાજક કોને કહેવાય? દ્વિભાજક તો ખરો, પાછો લંબ દ્વિભાજક એટલે દ્વિભાજક. એટલો દ્વિભાજકનો મતલબ શું થાય? જેના બે સરખા ભાગ કરતો હોય. માની લો કે આનું માપ 30 સેન્ટીમીટર છે, તો દ્વિભાજક કેટલા ભાગ કરતો હોય? 15 ભાગ કરતો હોય. પણ લંબ એટલે 90 ડિગ્રીનો જે ખૂણો થતો હોય. માનો કે આ રેખાખંડ છે અને આ રેખાખંડે લંબ દ્વિભાજક એટલે હંમેશા 90 ડિગ્રીએ છેદતો હોય. કેટલા ડિગ્રીએ? 90. જો દ્વિભાજક વસ્તુ જુદી છે, માની લો રેખાખંડનો દ્વિભાજક, આ દ્વિભાજક કહેવાય. આ બે સરખા હોય તો આ દ્વિભાજક જ કહેવાય. બરોબર. આ બે સરખા હોય તો એનું શું કહેવાય? દ્વિભાજક જ કહેવાય.
આ એનો લંબ જ કહેવાય. લંબ અને દ્વિભાજક બંને વસ્તુ જુદી જુદી છે, પણ બે ભેગી ક્યારે હોય કે મતલબ કોઈ રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતો હોય અને કેટલાનો ખૂણો બનતો હોય, 90 નો ખૂણો બનતો હોય. એવી રેખા જો કોઈ પસાર થાય, એવી રેખા કોઈ રેખાખંડમાંથી પસાર થાય તો આને એનો શું કહે છે? લંબ દ્વિભાજક કહે છે. ચલો ખ્યાલ આવે છે લંબ દ્વિભાજક કોને કહેવાય? તો આપણે લંબ દ્વિભાજક દોરવો છે. ચલો ભાઈ પેલાની અંદર આપણે ખૂણાના ભાગ કરવા માટે શું કર્યું હતું? કેન્દ્ર લઈ જે ખૂણો હોય ને કેન્દ્ર લઈને ચાપ માર્યો. ચાપ એટલે આજુબાજુનો કિરણ, બે કિરણોમાં છેદતો એવો ચાપ માર્યો ને બે કિરણનું આપણે માપ લીધું હતું ભાઈ અડધા કરતા વધારે માપ લઈને દોરવાનું. તો આની અંદર પણ સેમ પ્રોસેસ, આની અંદર પણ સેમ પ્રોસેસ. હવે પહેલી વસ્તુ, અડધા કરતા વધારે માપ કેમ લેવું જોઈએ? એનું રીઝન શું? આપણને એવું થાય કે સાહેબ અડધા કરતા, માની લો કે આનો મિડલ પોઈન્ટ અહીંયા છે એમ, અત્યારે ખાલી ટેમ્પરરી હું દોરું છું. હવે અડધા કરતા વધારે માપ લેવું એનું પાછળનું રીઝન જુઓ. માની લો કે હું એ બિંદુમાંથી ચાપ મારું તો એ આ ચાપ અડધા કરતા ઓછો માર્યો. મેં કેવો માર્યો? ઓછો. એ જ રીતના હું બી બિંદુમાંથી ચાપ મારું, અડધા કરતા ઓછો મારું છું એટલા જ માપનો. શું થાય? ક્યારે પણ છેદી શકે નહીં. એટલા માટે શું કહેવામાં આવે છે કે અડધા માપ કરતા વધારે ચાપ હોય તો અડધા માપ કરતા એકબીજામાંથી પસાર થઈ શકે. ખ્યાલ આવે છે? અંદાજિત તો ખ્યાલ આવી જાય કે આપણને અડધું કે આ માપ લઈએ કે ભાઈ આ માપ અડધા કરતા વધારે છે. માની લો કે અહીંયા એક વેતનો ચાપ અહીંયા હું મારું છું કે ભાઈ આ ચાપ, એક ચાપ અહીંયા છે, બરોબર? અહીંયાથી મેં એક ચાપ માર્યો અડધા કરતા વધારે માપનો, અને એ જ રીતના ચાપ મેં અડધા કરતા વધારે માપનો ક્યાં માર્યો? નીચે માર્યો. ક્યાં માર્યો? નીચે માર્યો. સારો સરખો દેખાવ જોઈએ ચાપ એ રીતના. ઓકે, ચાલો અડધા કરતા વધારે માપનો. હવે બી બિંદુમાંથી અડધા કરતા વધારે માપનો ચાપ લઈને હું ચાપ મારું છું. માની લો કે આ છેદાણા એકબીજાને છેદતા થઈ ગયા પોઈન્ટ. ઓકે, હવે લંબ દ્વિભાજક આરે હંમેશા કેવો બને? લંબ દ્વિભાજક જ બને. કેવો બને? લંબ દ્વિભાજક જ બને. માની લો કે આપણે ટેમ્પરરી માપ નક્કી કર્યા છે, એટલે કોઈ ફિક્સ માપ આવી શકે છે નહીં. એટલા માટે પહેલા આપણે લંબ દ્વિભાજક દોરી દેવું જોઈએ. ઓકે, ચાલો. તો આ હંમેશા લંબ દ્વિભાજક બને. કેવો બને? જેટલું અહીંયા માપ લો છો એટલું જ માપ એ બાજુથી લો ઉપરનો. હવે જેટલું માપ તમે અહીંયા લીધું હતું આ બાજુ એટલું ઉપર ચાપ મારો, નીચે ચાપ મારો, અહીંયાથી ચાપ મારો, અહીંયાથી સેમ ચાપ. પણ જો તમે માપ ચેન્જ કરી નાખી, માપ ચેન્જ મતલબ અહીંયા તમે માપથી જે ચાપ મારો છો અડધા કરતા વધારે, આ બાજુથી અડધા, હવે તમે નીચે આ બાજુ ચાપ છેદતો હોય કે ભાઈ અડધા કરતા ઓછો ને અડધા કરતા વધારે, તો મતલબ એ તો ક્રોસ થશે, તો એ દ્વિભાજક થઈ શકશે નહીં. તો દ્વિભાજક માટે ખાસ વસ્તુ કે હંમેશા આ એક ગોળ બનવું જોઈએ. શું બનવું જોઈએ? વર્તુળ બનવું જોઈએ. ઉપરનો ચાપ અને નીચેનો ચાપ બંને હંમેશા શું બને? વર્તુળ જ બને. શું બને? વર્તુળ જ બને. ઓકે, આ લંબ દ્વિભાજક કઈ રીતના બનેલો છે? તો આ જે બે માની લો બે વર્તુળ છે ને એ છેદતા હોય, બે સરખા માપના વર્તુળ જ્યારે છેદતા હોય ને એનો જે જોઈન્ટ હોય અને આ જે બે બિંદુ છેદે છે અને એમાંથી જે પસાર થાય આ રેખાખંડ છે. બે કેન્દ્ર વચ્ચેનું શું છે ભાઈ? રેખાખંડ છે. અને આ જે બે બિંદુ વર્તુળ છેદતા હોય ને એમાંથી જે પસાર થાય છે એનો શું છે ભાઈ? લંબ દ્વિભાજક છે. આ વસ્તુ એ જ છે, કોઈ ડિફરન્ટ છે નહીં. અચ્છા, આખો મારો તમે તો શું બની જાય? વર્તુળ. આ ચાપ તમે આખો મારો શું બની જાય? વર્તુળ બની જાય છે. ઓકે, ચાલો. તો હવે ચોપડીમાં જોવું ખાસ કરીને મુદ્દા કઈ રીતના લખવાના, તો બેટર દેન ચોપડીમાં આપેલા છે એ ટાઈપમાં થોડી લખવાની કોશિશ કરવાની કે ભાઈ જો આપેલું છે AB કરતા વધારે મોટી ત્રિજ્યા લઈ A અને B ને કેન્દ્ર લઈ
AB ની બંને બાજુએ ચાપ દોરો. દોર્યો ભાઈ? બંને બાજુએ આપણે ચાપ દોર્યો કે ના દોર્યો? A અને B ને અનુક્રમે કેન્દ્ર લેવાનું. ઓકે? આ બંને ચાપ એકબીજાને કયા બિંદુમાં છેદે છે? P અને Q બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? P અને Q બિંદુમાં છેદે છે. PQ દોરવાનો. ચલો PQ દોર્યો મેં. આ PQ એ AB ને કયા બિંદુમાં છેદે છે? M બિંદુમાં છેદે છે. ચલો રચનાના મુદ્દા કઈ રીતના લખવા? ઓકે? તો આ PQM. ચલો અહીંયા હવે PM Q PM અને Q એ AB નો શું બને છે? લંબ દ્વિભાજક બને છે. તો પહેલા શું દોરવાનું? રેખાખંડ AB દોરો. ઓકે? 1/2 AB એટલે અડધા AB કરતા વધારે માપની ત્રિજ્યા લઈ AB ની બંને બાજુએ બિંદુ A અને B ને અનુક્રમે કેન્દ્ર લઈ શું મારો? ચાપ મારો. અને જે ચાપ છેદે છે એ P અને Q બિંદુમાં અનુક્રમે છેદે છે. એમાંથી એક રેખા પસાર કરો. એ રેખાખંડને કયા બિંદુમાં છેદે છે? M બિંદુમાં છેદે છે. તો PMQ એ રેખાખંડ AB નો શું કહેવાય છે? લંબ દ્વિભાજક કહેવાય છે. આ એના રચનાના મુદ્દા થઈ ગયા. હવે નીચેની માહિતી જુઓ. એમાં શું આપેલું છે ભાઈ? AP બરાબર DP. બરોબર? હવે તમે આ જેટલા માપનો માર્યો તમે જો આની અંદર પેલું સેમ ટુ સેમ પેલાના જેવું જ કર્યું છે એમને. કેમ મારો લંબ દ્વિભાજક છે એની સાબિતી આપેલી છે. AP બરાબર BP થાય કે ના થાય ભાઈ? કેમ થાય? તમે આ બાજુથી જેટલા માપનો ચાપ માર્યો એટલા જ આ બાજુથી તમે માર્યો છે. સેમ ટુ સેમ. ઓકે? તો મતલબ AP બરાબર BP થઈ જશે ઓટોમેટિકલી. દ્વિભાજક છે એટલે. અને AQ બરાબર BQ. નીચે વાળું પણ એવું જ હશે સેમ. AQ બરાબર BQ. સેમ ટુ સેમ. PQ બરાબર ચલો વચ્ચેની જે મેન વસ્તુ હોય પેલામાં એવું જ કર્યું તો PQ બરાબર PQ. તો મતલબ જો આ પણ બા કઈ શરત થાય? ત્રિકોણ PAQ બરાબર ત્રિકોણ PBQ. ચલો આ એક પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ. આ બાજુનો ત્રિકોણ પહેલો, પેલી બાજુનો બીજો. તો PAQ બરાબર PBQ. કારણ કે આ બધી બાજુઓ સરખી છે. આ તો સામાન્ય બાજુ થઈ ગઈ PQ. તો PQ બંનેની કેવી હોય? સરખી હોય. AP બરાબર PB અને AQ બરાબર BQ. તો બધું સરખું છે તો આ કઈ શરત થઈ ગઈ? બાજુ સરખું છે. ઓકે? તો ખૂણો આપણે કહેવાય APM બરાબર ખૂણો BPM. ખૂણો APM બરાબર ખૂણો BPM. થઈ જાય કે ના થઈ જાય? ઓકે? એ જ પ્રમાણે હવે તમે AP બરાબર BP લઈને સાબિત કરી શકો. AP બરાબર BP લઈને તમે નીચેનું સાબિત થઈ જાય. ઓકે? અને PM બરાબર PM. PM બરાબર PM. આટલું તમારે સાબિત કરવું હોય તો પાછું થઈ જાય કે ના થઈ જાય? આ સરખું ક્યારે બની શકે? આ બેને ભાગ આ સરખું ક્યારે બની શકે? કે આ બંને ત્રિકોણના જે ખૂણા સરખા હોય બરોબર? તો ત્યારે સરખું બની શકે. તારે જ એનો લંબ દ્વિભાજક બની શકે. બધા આ બેને માપ સરખા હોય તો એનો લંબ દ્વિભાજક કહેવાય. બસ એવું સાબિત કરવાનું કે AP બરાબર BP. AP બરાબર BP. ઓકે? અને PM બરાબર PM. બંનેની કઈ બાજુ કહેવાય? સામાન્ય બાજુ કહેવાય ના. માટે ખૂણો APM બરાબર ખૂણો BPM. APM બરાબર ખૂણો BPM. આપણે આગળ સાબિત કર્યું હતું APM બરાબર ખૂણો BPM. ખૂણો APM બરાબર ખૂણો BPM. ઓકે? ચલો માટે ત્રિકોણ PMA બરાબર ત્રિકોણ PMB. થઈ જાય કે ના થઈ જાય? જો ત્રિકોણ સરખા છે તો મતલબ પેલી સામાન્ય બાજુ કેવી હતી? એકબીજાને છેદતી હતી. છેદતી નથી છેદતી? તો એના મુજબ તમે આટલું લખો તો તમે સાબિતી તમારી પૂરી જ છે. આપણને ખબર પડી જાય. પછી અંદર બીજું આપેલું છે ત્રિકોણના અનુરૂપ ભાગો છે. AM બરાબર BM. નીચેનો ખૂણો PMA. PMA બરાબર ખૂણો PMB. તો આ બંને તો ખૂણા સરખા જ છે. 90 ડિગ્રી જ હોય. 90 ડિગ્રી ખૂણા સરખા જ છે. ઓકે? પરંતુ PMA પ્લસ PMB બરાબર 180 ડિગ્રી. PMA પ્લસ PMB બરાબર 180 ડિગ્રી છે. આ બંને 90 છે. તો PM આ 90 કેમ સાબિત કરવા પડે? આ 90 સાબિત કરવા માટે કે આપણે ચલો દ્વિભાજક તો સાબિત કર્યો પણ આપણે એને લંબ પણ સાબિત કરવાનો છે.
આપણે શું સાબિત કરવાનું છે ને લંબ પણ સાબિત કરવાનો છે એટલા માટે આ 90 ડિગ્રી છે આ 90 ડિગ્રી છે અને બંનેનો સરવાળો 180 ડિગ્રી થઈ જાય અને બંને કેવા છે 90 ડિગ્રી છે એટલા માટે આ લંબ દ્વિભાજક છે એકલો દ્વિભાજક નથી કેવો છે લંબ દ્વિભાજક છે ઓકે